તમારા ઘરને ધન દોલતથી ભરી દેશે આ વાસ્તુશાસ્ત્રના નિયમો. 1. સાંજના સમયે ઘરમાં સાવરણીથી ન વાળવું જોઈએ. આવું કરવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે. 2. સાંજના સમયે ઘરમાં અંધારું ન થવા દો. સાંજે ઘરમાં મંદિરમાં દીવો અવશ્ય પ્રગટાવો. આ સમયે ધનની દેવી લક્ષ્મીનો ઘરમાં પ્રવેશ થાય છે. જો આ સમયે ઘરમાં અંધકાર હોય તો માં લક્ષ્મી પોતાનો રસ્તો બદલી નાખે છે અને બહારની નકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે. 3. સાંજના સમયે તુલસીના છોડમાં પાણી ન નાખવું જોઈએ. આવું કરવાથી જીવનમાં અવરોધો આવી શકે છે. સવારના સમયે તુલસીના છોડને પાણી અર્પણ કરવું જોઈએ. 4. સાંજના સમયે ઘરના ઉંબરા પર બેસવું જોઈએ નહીં, કારણ કે સાંજના સમયે ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે. જો દેવી લક્ષ્મીના આગમન સમયે ઘરના દરવાજાની ચોખટ ખાલી ન હોય અને તેના ઉપર કોઈ બેસેલું હોય તો દેવી લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરશે નહીં. 5. શાસ્ત્રો અનુસાર સાંજના સમયે ભોજન ન કરવું જોઈએ. એવું કહેવાય છે કે જે લોકો આવું કરે છે તેમને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે. જો તમને વધારે ભૂખ લાગી હોય તો આ સમયે હળવો નાસ્તો કે ફળ વગેરે ખાઈ શકો છો. જો કોઈ વૃદ્ધ કે બીમાર વ્યક્તિ હોય તો તેમના પર આ નિયમો લાગુ પડતા નથી. 6. શાસ્ત્રો અનુસાર સાંજના સમયે ઘરની સાફ સફાઈ ન કરવી જોઈએ અને તેમજ ઘરનો કચરો સાંજના સમયે બહાર ફેંકવો જોઈએ નહીં. આવું કરવાથી તમારા ઘરની સકારાત્મક ઉર્જા બહાર જતી રહે છે, જેના કારણે ઘરમાં દરિદ્રતાનો વાસ થાય છે. તેથી સાંજના સમય થાય તે પહેલાં ઘરની સફાઈ કરી લેવી જોઈએ. 7. વાસ્તુશાસ્ત્ર અનુસાર સાંજે સૂવું અશુભ માનવામાં આવે છે, જેના કારણે ઘરમાં દરિદ્રતા અને બીમારી આવવાનો ખતરો રહે છે. આવામાં આ સમયે સૂવાથી એ જગ્યાએ ભગવાનની પૂજા અને આરતી કરવી જોઈએ. બાળક કે બીમાર વ્યક્તિને મુક્તિ આપેલ છે. 8. વાસ્તુ અનુસાર સવારે વહેલા ઉઠીને બંધ થયેલ ઘડિયાળ તરફ જોવું અને તેને ઘરના કોઈ ખૂણામાં રાખવી એ પણ મોટો દોષ માનવામાં આવે છે. 9. સવારે જાગ્યા પછી એવી વસ્તુ જુઓ જેનાથી તમારું મન પ્રસન્ન થાય. તમારે ભગવાનના દર્શન કરવા જોઈએ. હાથ જોડીને ભગવાનનું નામ લેવું જોઈએ. ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ. સૂર્ય નમસ્કાર કરવા જોઈએ. શ્રીફળ, મોર, કમળ વગેરે તસવીરોના દર્શન કરવા જોઈએ. 10. ઘણા લોકોને સવારે જાગ્યા પછી સૌથી પહેલાં અરીસામાં પોતાનો ચહેરો જોવાની આદત હોય છે. તેમણે આવું બિલકુલ ન કરવું જોઈએ. સવારમાં અરીસામાં ચહેરો જોવો અશુભ માનવામાં આવે છે. 11. સવારે ઉઠીને આપણી હથેળીઓને જોવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આપણી હાથની હથેળીઓમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, લક્ષ્મી માતા અને સરસ્વતી માતાનો વાસ હોય છે. વહેલી સવારે હથેળીઓ તરફ જોવું શુભ માનવામાં આવે છે. 12. સવારે જાગ્યા પછી તૂટેલી મૂર્તિ પણ ન જોવી જોઈએ. આવું કરવું પણ ખૂબ જ અશુભ માનવામાં આવે છે. મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.